ગદાધારી રામામંડળ તોરણિયા એક ગવત્રી ગાય માતાના લાભાર્થે રમી રહ્યું છે. અને બાપ વડપરિયા પરિવારના આમંત્રણને માન આપી રીબડાથી મહાનુભાવ અહીંયા ઉપસ્થિત થયા છે. સૌપ્રથમ આપણે અનિરુદ્ધ બાપુનું સ્વાગત કર્યું. અત્યારે રાજદીપસિંહ બાપુ અહીંયા ઉપસ્થિત હોય બાપ, તેમનું અહીંયા અંતઃકરણપૂર્વક સ્વાગત કરવામાં આવે છે. અને બીજું વાલા તેમના તરફથી એક ભગીરથ કાર્યની અંદર, પરમાર્થના કાર્યની અંદર બેનબા સગુણાના મંગળ અહીંયા લગ્ન ચાલુ થાય છે. તો તેમના તરફથી તાળીઓના ગગડાટથી વધાવી લેજો વાલા, એક વખત ભાવથી બધા તાળી પર. તેમના તરફથી 11,111 રૂપિયા આપવામાં આવશે. રામદેવજી મહારાજ, ભગવતી ખોડલ, ભગવતી આશાપુરા બાપ તેમને સદાય શક્તિ કળાય રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. બેની બા બેઠા છે માંડવાની નીચે, બેઠા રે દીકરી બોલણિયા બોલે. સુગુણાબા બેઠા છે માંડવાની નીચે, બેઠા રે દીકરી બોલણિયા બોલે. દાદા
દીધા કાઈ ભોર નવ રામણા રેલો વલ્લભ પૈયાએ દીધા કાઈ ભોર નવ રામણા રેલો બોલા બોલા નંદન વને નામો બોલા બોલા નંદન વને નામો ये जो भोगी कैलाल में लाल मतार ये जो भोगी कैलाल में लाल मतार बोली जानड़ियों ये ओढ़ी काया बाती काला चूनड़ी रे लो बोली जानड़ियों ये ओढ़ी काया बाती काला चूनड़ी रे लो बोला बोला नंदन बने नामो बोला बोला नंदन बने नामो ओहो जन्मो जन्मनी प्रीत तारी मारी रे वाट मारी जो वेरा दादी रानी रे जन्मो जन्मनी प्रीत तारी मारी रे वाट मारी जो वेरा दादी रानी रे राधा ने सामनी अमर कहानी मोहन मथुरा ने गोकुड़िए राधा रानी कारो बंबरियारो जामो तेरा वो काला कान ने 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 વરરાજાની માને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ પધારો વેવાણ આવામાં કોઈ તકલીફ થઈ નથી ને વેવાણ કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા અને હવે આપણે વેવાય વેલા થયા છીએ તમને જોઈને મને એટલો બધો હરખ ઉભરાય છે કે લ્યો હજી એકવાર વેવાણ તમારી વરખાણ આપી પણ વેવાણ આ બેન બા કોણ આ મારાથી નાની મારી દેરાણી સુશીલા હગાઈમાં તો આવ્યા નતા વેવાણ ત્યારે ઈ પિયર આટો મારવા ગયા હતા પેર આટો મારવા ગયા હતા પધારો વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ પધારો વેવાણ અને હમણાં બધાને અત્તર છાંટતા હતા વેવાણ વેવાણ આ ટોપી વાળું કોણ છે હું દોડાયો હા આ કોણ વેવાણ એમ નો કહેવાય એલા તો કેમ કહેવાય હું કીધું દોડાયો એમ કહેવાય તો હળંગડાયો એમ નો કહેવાય તો ડાપંડાયો એમ નો કહેવાય તો કેમ કહેવાય આયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો એમ એમ બોલો ને કેટલા પૈસા આપું એ પૈસા નથી જોતા તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ છે એમ હું રાજાનો પ્રધાન છું પધારો ભાઈ તમને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પધારો ભાઈ પધારો આવ્યા કોણ છે તઈ હું વાતો કરવા માંડ્યો છો પણ લગ્નમાં તો ઘણા માણસો હોય ત્યાં ઘણા માણામાં નામાં તને કઈ ફેર નથી દેખાતો કોણ છે ઈ પતુના સાસુમાં છે હગા તે હગ જ હોય ને હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ હા, અમને ખબર નથી કે તમે અમારા ઈવડાઈ વેવાણ થાય આપડા આજે હા જો ભાઈને લઈને આવ્યા આવું તમારા રજવાડામાં કે વેવાણ
એમ નો કહેવાય તારે. મારે તો ભાઈ જ થાય ને. પણ તારે ભાઈ થાય અહીંયા બધાયને ખબર છે, પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા, અમે જાન ધોડીને લઈને આવ્યા. સાંભળો વેવાણ. જોડીને નહીં, તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે ને બગડાટો બોલાવતે. સારું કર્યું ભાઈ. હા, પધારો. હા. હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. મરી નથી ગયો, મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે એમ. ક્યાં છે? આમ પાછળ ઊભા છે. લે આ જય શ્રી કૃષ્ણ દાદા. હું કરે ગોરાણીમાં? એ તો મજા જ કરતા હોય ને. હા, બોલો બોલો. પ્રધાનજી, હા, તમે જાન લઈને આવ્યા જાન લઈને આવ્યા હો. હે હા, અને એક પેટી લાવ્યા. એટલું તો જાનમાં જોઈએ જ ને. એટલે એટલો સામાન તો જોઈએ જ ને જાન. એ વાત હાસી છે. બોલો. તો પ્રધાનજી, હા, અત્યારે એ પેટીમાંથી હું માગું એ તું મને દે. તું તો અટાણે ગુલ્ફી માંગતી, ઈ ચાલી કાઢવી. આ ગુલ્ફી શું કરવી? તો હું જોઈ. જે વિધિમાં સામાન જોતો હોય હા, તો બોલો. એમાંથી હોપારી આપો. કેટલી? 41. 41? અરે દાદા, 41 ઓપારી હોય? 21 હોય કે 11 હોય? અમે હું પમણાવ્યા જ નહીં. આ પહેલી વાર નીકળી જા. 41 હોપારી તમે માગો? પ્રધાનજી, એકાત્રા તમારું ઊભું જ હોય. પ્રધાનજી, હમણાં આવું કાયમ રહે. ઠીક છે, બોલો. હોપારી આપો, બીજું શું બોલવાનું હોય? હોપારી ઘટશે. તમને કહું, શું છે? અહીં આવો. દાદા હોપારી હાટુથી મગજમારી કરે. 41 હોપારી પેલા મંગળમાં માગે. રાયડો નાકમાં અહીંયા બધાય સાંભળે છે. મારા બાપનો હું સાલ. વરાજાનો બધોય સામાન તારે પેક કરવાનો તો સંભાળીને તારે લઈ ન લેવાય. ધીરે ધીરે બોલો, છોકરા રડે છે. પોચું પોચું બોલો. પોચું પોચું. આ તો હોપારીનું કાક કરું. હા, દાદા, આ 51 હોપારીમાં થોડી ઘણી સાવેલી હાલે? પ્રધાનજી, જોઈ જાય સાવેલી હોપારી વિધિમાં લેવી. તો દાદા હોપારી ઘડીક બાકા આપો ની. તારે હું હળગાવવું? અરે અમારે પ્રતાપરાય ની જાન લઈને આવ્યા. ભડભડ 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 ફટાકડા ફોડવા. પ્રધાનજી, ફટાકડા પ્રથા બંધ છે. પથુ રાજાની જાનમાં પ્રથા બંધ. હા, બંધ. આ 107 બંડલ લાવ્યા. હવે એનો હવેશ કરવો, કાથણું નાખવું. 7 બંડલ લાવ્યા, ઈ પાછા ઉધારીમાં ઠપકાર્યા. પ્રધાનજી, એ તમારા પિંગલગઢમાં જઈ અને તમે ભડાકા બોલાવજો. અહીંયા ફટાકડા ફોડવાની મનાઈ છે હો. તો દાદા શાંતિ રાખ, વરો નથી બગાડવો. નકર બાકી ફટાકડો ફૂટે. ઓ ફટાકડો ન ફૂટે. ન ફૂટે? ન ફૂટે. ન ફૂટે એલા ન ફૂટે. તો શું? ખોટું બાંધવું નકામ. અને આ કઈ તમારી મર્યાદા છે? આ તમે મર્યાદાની વાત કરી એટલે હું તમને કહું, તમે મર્યાદા જોઈ જ નહીં. કેમ મર્યાદા જોવી હોય તો આવો આપણી ઘેરે. નહીં હો? છૂટા હાંડસીના ઘા થાય. હા, આટી જાય તો ઈ દાંત કાઢે અને સટકી જાય તો હું દાંત કાઢું. મર્યાદા હારી. અરે તો હે, તો ઠીક છે, હું હોપારી લેતો હું. હોપારીની વ્યવસ્થા કરો. આ તમને કહું, શું છે? હોપારી લેવા જાવ છું, તમારે હાટું વેફર લેતો હું. વેફરે લેતો આવજે ને ભેગો ફરાળી ચેવડોય લઈ આવજે. ભલે ભલે, કોઈ વાંધો નહીં. દાદા, તારે તરબૂચ હાલશે? પ્રધાનજી, આ રાસ કોનું? તમારું. તો અમારે કાંઈ ઘટે નહીં. તમારે કાંઈ ઘટતું હોય તો જો. હોપારી ઘટી લેતો હું. તો લેતા હો. પ્રધાનજી, હા, એક કામ કરો ને, પેલા બોલો બોલો. 11 રૂપિયા દેતા જાવ તો. કેમ? આ વિધિમાં જોઈએ ને ઈ. દાદા તું તો શીખણો બહુ યાર. કેમ? આ રજવાડાની જાન છે. 25,000 માગો, 50 માગો, લાખ, એક પેટી માગો. એકની 1.5 પેટી માગો. 1.5 એની પેટી બગાડવાની. પ્રધાનજી, એને હું મારે કરવી? આજે વિધિમાં જોઈએ. દાદો ડુપ્લિકેટ છે. 11 રૂપિયા માગો છો? એલા ભાઈ, એ સુકનના મારે જોઈએ એની વાત છે, કે એને ખિસ્સામાં નથી નાખવા. તો વાંધો નહીં, હોપારી લેતો હું ને ભેગા 11 લેતો. ઓટાણે કઈ ગીજામ છે નહીં, જોઈ લો. હોય એવું કહેવાય, બરાબર છે. હાલો હું હોપારી લેતો હું. તમે જાન લઈને આવ્યા ને પૈસા લઈને આવ્યા? એટલે જાન લઈને આવ્યા, કઈ જમરૂક વેસવા ન થયો. શાંતિ રાખો દાદા. એને પવણાવા આવ્યા, એની હરાજી કરવા ન થયા. એ પ્રધાનજી, તો મેં તને માંડવે બોલાવ્યો, બરોબર? કઈ યાર્ડમાં તો નથી બોલાવ્યો? તો વાણીમાં વિવેક રાખો, ન કરે મગ ચોખા ફળી ન જા. તો તમે કરી હું લ્યો? જોવું છે? બતાવો. પછું ઉભો થા, ઘર ભેગું થવું. હાલો દાદા, રે મગજ મારી થઈ ગઈ. ઉભો થા, પછું.
પથુય હજળ થઈ ગયો બાપા. પ્રધાનજી ઈ ન્યા બેહી ગયા ને હા. એ કોઈ ઊભા થયા નથી એ ઉપર ચા હલ્યાય નહીં. અને એ ઊભાય નહીં થાય હા. અને હવે તારું નહીં હાલે હા એટલે તું હોપારીની વ્યવસ્થા કરી નાખ આ તો લેતો હાલો. હો હા તે તો હળા નાક કપાયું હું કીધું આપણે ક્યાં કઈ બોલ્યા નાક કપાયું એમ. મેં તો નાક કપાયું, તે તો અડધું કુટુંબ કપાયું. ઉપાડ આ મારી હામું રાયડું નાખો એમ. ઘેરે ગોરાણીમાં હામું કોક દીક નાખતા હોય તો રાયડું હે ત્યાં ગોરાણીમાં હામાં તો કેમ હે તમે છો એમ, હે તમે છો એમ. ઈ તને ખબર હોય એમ કેતા હોય ઈ? મને ખબર હોય આના છોકરા વાતો કરતા હોય, મારા પપ્પા કે મમ્મી મમ્મી એમ કરતા હોય. પ્રધાનજી એવું અમારે ન થાય બરોબર હા અને તારે બાથવું છે નહીં બાંધવું નથી. બાથવું છે નહીં નહીં હું પોગી શકું નહીં ને હાથ ઉપાડો નકામું થાય. અને અમે બાજી તમારામાં ને અમારામાં ફેર હું. તો પછી થોડી ઘણી તો શાંતિ રાખો તમારામાં ને અમારામાં એટલો ફેર છે હે આવતા વેત બોકાહા નાખવા મીડ્યા હોપારી કીટીને ઓલું કીટું વેફર ખાવીને કુરકુરિયા ખાવાને કે રે ખાય નવાય એ દાદા તો શાંતિ રાખો. શાંતિ તમે રાખો અહીંયા ખાવા નથી આવ્યા, એને પમણાવા આવ્યા છી. હું આ નથી તારા બાપનું રાજ, નથી મારા બાપનું. ખોટો ઉલે પણ એમ નહીં આવતા જો વેફર લેતો ને ઓલું લેતો ને હવે ઉપેડની હોપારીની વ્યવસ્થા કર આજે આવશો. નીકળ શાંતિ રે ગઈ દાદા. હા આપણે પોગી ગીની હાથ ઉપાડો નકામું થાય. છોકરો પમણાવા આવ્યા ને હોપારી ભૂલી જા. આ કેટલી લાવવાની છે? લઈ આઈને જાને હવે રાયડું નાખમાં આયા. અરે મારે 5 માણા વસાડે જગ બેહવું કે નહીં? પણ હોપારી લઈને આવીને પછી તારે અહીંયા બેહાય. પછી તો મંડપ ઉપર ચડીને બેહવું તો થાય. પણ તું હોપારી લઈને આવી પછી પતુના લગ્નની વિધિ ચાલુ થાય. આયા ઘડી કે બેહવા ન દે આપણે. આમ તાર બાપુ બોલાવે જો. જાઓ બાપુ જાઓ. જાઓ.